ગરીબોના મસીહાએ લોકોને ગરીબ કરી દીધા. હું આવું કેમ કહી રહ્યો છું, પહેલા વિડીયો જુઓ. એટલે આજે તમે બધા શાહ ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાણા છો તો હાર્દિકભાઈ પર તમે ભરોસો મૂક્યો છે, પૂજા ભાભી પર ભરોસો મૂક્યો છે અને હંમેશા કહું છું કે ગુજરાતની અંદર બિઝનેસ બધા લોકો કરતા હોય છે. કોઈ ફ્રૂટ સલાડનો બિઝનેસ કરતા હોય, કોઈ મોબાઈલનો બિઝનેસ કરતા હોય, કોઈ સ્ટોક માર્કેટનો બિઝનેસ કરતા હોય, પણ ખજૂરભાઈ હંમેશા એવા વ્યક્તિઓ સાથે જોડાય છે કે જે 10 રૂપિયા કમાય છે અને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરે છે. હાલમાં જ સુરતના શાહ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ગુજરાતના જાણીતા ક્રિએટર અને એક્ટર પાસે પોતાની બ્રાન્ડનું પ્રમોશન કર્યું અને આ પ્રમોશન જેમણે કર્યું એ કોઈ નાની સૂની હસ્તીઓ નહોતી. નીતિનભાઈ જાની એટલે કે ખજૂરભાઈ, પૂજા જોશી, જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી અને આ કોઈ એક નામ નથી, ગુજરાતની બ્રાન્ડ છે. અને તેમના એક વાક્ય ઉપર લોકોએ 12 થી 15% લાલચે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને પોતાના પૈસા ડૂબાડ્યા. હવે આમાં ભૂલ કોની? આ ક્રિએટરોની, એક્ટરોની કે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એમની? તો એ વાત કરવી છે. આ વિડીયો બનાવવાનો હેતુ ક્રિએટરો અને લોકોને અવેર કરવાનો છે, નહીં કે કોઈ ક્રિએટરને ખોટા સાબિત કરવાનો. આગળ મેં જેમના નામ લીધા તેમને વ્યક્તિગત રીતે હું મળ્યો છું, તેમના વ્યક્તિત્વથી હું પરિચિત છું અને હું જ નહીં પૂરું ગુજરાત તેમના કામથી પ્રેરણા લે છે. પણ ભૂલ તો થઈ છે, જાણતા કે અજાણતા, એ મૂળિયા નથી ઉકેડવા, આપણે એમાં નહીં પડીએ. પણ એક ક્રિએટર તરીકે તમારી શું રિસ્પોન્સિબિલિટી છે, લોકોએ શું ધ્યાન રાખવું એમની વાત કરવી છે. એક ક્રિએટર તરીકે પ્રમોશન પહેલા એ બ્રાન્ડ જેન્યુન છે કે ફ્રોડ તેનું વેરિફિકેશન કરવું ખૂબ જરૂરી છે. ક્રિએટર બનવું એ માત્ર ફેમ નથી, જવાબદારી પણ છે. અને આ ક્રિએટરો અને એક્ટરોને જે જનતા ફોલો કરે છે તેમની પણ જવાબદારી છે કે આંધળું અનુકરણ ન કરે, પોતાની બુદ્ધિ પણ વાપરે. તો આ વિડીયોમાં ક્યાં બોલતી જનતા, મને કોમેન્ટમાં જણાવજો કે તમારો શું અભિપ્રાય છે.